વીઘામાં રીંગણી વાવી દેવી, રીંગણાના ખટારા ભરાય છે, માર્કેટમાં તમારું નામ બોલાય છે. આ ઈ હાસુ તો લાવો પૈસા, રીંગણા લઈ આવો, આજ જ વાવી દેવી. ઓય બાપા રીંગણા નો વાવવાના હોય, રીંગણામાં બી વાવવાના હોય. પણ બી હાટું કે રીંગણા તો લાવવા જ પડશે ને. તું સાનો માનો રે હું લઈ આવી. મમરા ભાઈ આવે છે રીંગણાની કઈ વાત ન કરતો. એ હારો કે બોલતા એવું બસ એ જો ને નવી રાતા તમારી માતા મારવી તો પણ આટા હુકામ મારો, હાલો પૈસા લઈ જાઓ. ક્યાં એ અમે રમત ગોઠવી ના રે ના અમારે કાય રમત રમવા આવું ના. તમે રમત રમવા ન આવો ને તો મારા હામ એ તમારા હામ જો ને તોય અમારે રમત રમવા નથી આવવું. તો ભોળા દાદાના હામ તમારે રમત રમવા તો આવવું જ પડશે. એ ભલા ભલા દાદાના હામ દીધા તોય અમારે રમત રમવા નથી આવવું. એમ થોડો હાલે એના મારા હામ દીધા રમત રમવા આવવું જ પડશે. એ હારું તો હાલો હાલો કોણ કલા મારી જાતા હોય તો. હે મમરાભાઈ તો ભોળા દાદાને લઈને આવ્યા. બોલો હું રમત છે. હાવ સિમ્પલ રમત છે. હમણાં તમે પૈસા લઈને વયા જાશો. હું રમત છે ઈ કયો એ બોલ પેન અને પૈસાની રમત છે. એટલે આપણે બધાને અહીંયા 500 રૂપિયા મૂકવાના અને આ બાજુ બોલ પેન પડી છે. બોલ પેન ને અડ્યા વગર પૈસા પાસે છે, પકડી દે પૈસા એના. અરે ના આપણા 500 રૂપિયા આપો, હમણાં પૈસા લઈ લેવી. એ હાલો અહીંયા અમારા 1000 રૂપિયા જો અમારા అయితే 500 રૂપિયા પૈસા અહીંયા મૂકું છો. હાલો તો પેલા કોને રમત રમી છે. મારે હાલો તો કોણ કરો. યો બોલ પેન પાસે પૈસા પડી ગયા. આપણે પૈસા આવી ગયા. એમ તમારા પૈસા નથી હો. પણ હું ક્યાં બોલ પેન નહીં દો. એ પૈસા ને બોલ પેન પા નથી પકડવાના, બોલ પેન ને પૈસા પા પકડવાની છે. હે એવું છે. હા અરે ના મારા મગજમાં એક આઈડિયા આવી ગયો, હમણાં પૈસા લઈ લેવી. હે તો હારું જ ને. ઉભાઈ દો. એ તે તો ટેબલ ઊંચું કર્યું, એ ટેબલ ઊંચું નથી કરવાનું. ઓ થોડી પેન પૈસા પાસે પોગે. હું બોલ પેન ને પૈસા પાસે પકડી દઉં તો પોગાડો તો. જોઈજે હમણાં. સોમ અંતર મંતર જાદુ મંતર કોઈને વાડી કોઈને ખેતર એકડે સતડે 70 ચાલ બોલ પેન ચાલવા લાગ. યો હે મારા પૈસા આવી ગયા. આ મમ્મી ભાઈએ ફૂંક મારી. હવે મને જાદુ આવડે, મેં જાદુ કર્યું. બધા હા જાદુ આવડતું ના શેતર વાળા ધંધા કરે લઈ પૈસા. બંગા પૈસા પાછા નહીં મળો તો પણ તમે તો બોલ પેન ને ફૂંક મારી એમ થોડું હાલે. તો પણ તમારે બોલ પેન ને ફૂંક મારી અમે ક્યાં તમને ના પડી હતી. તો પણ તમારે પેલા કેવું જોઈએ ને. એમ સોફેટ કરી તો તમને ખબર પડી જાય ને. યો બોલો પાછા કે હાવ સિમ્પલ રમત છે, હમણાં તમે પૈસા લઈને વયા જાશો, હમણાં પૈસા લઈ ગયા. તો પણ રમત રમવા આવતા ન હોય તો એ મમ્મી ભાઈ હામ દીધા કે આવ્યા. અરે ના આપણે તે બકુલ ભાઈને હામ જો પૈસા પાછા લઈ લ્યો. આ ઈ હાચું લઈ મુકવા પૈસા પાછા અને તારા હામ. આયો હવે ભોળા દાદા 2000 નો આપો ને તો તમારા હામ છે. હે અલે હવે હામ જો તોય તમારા હામ છે. યો બોલો આપણે તો 1000 રૂપિયા દીવડાઈ લઈ ગયા હતા, હવે તો દીવડાઈ 2000 લઈ ગયા. એ બાપા ઈ હામ દેવાનું ન કીધું તો પણ હાલો ને પાછા રમત રમીએ, હવે તો આપણને રમત આવડી જ ગઈ ને. આ ઈ હાચું હજી અમારે રમત રમવું છે. હવે અમારે રમત નથી રમવું. યો બોલો પૈસા લઈ ગયા, હવે એમ કે અમારે રમત નથી રમવું. શેતર વાળા ધંધા કરે લાવો મારા પૈસા પાછા. પૈસા પાછા નહીં મળો. એમ થોડા લોકો અમારે રમત રમવી છે. તો હવે અમારે રમત નથી રમી લો. હાલો ઘરે આપણે વાડીએ વ્યા દેવી. તો લ્યો રમતમાં તો 1000 રૂપિયા દેવા હતા, બીજા 1000 દેતા ગયા. તો હું હવે આપણે બે 1000 રૂપિયા આવી ગયા. યો બોલો આપણે બકાલાના 10 રૂપિયા બચાવવા હાટુ કેટલી મહેનત કરી અને બકુલભાઈ મમરાભાઈ એમના 2000 રૂપિયા લઈ જાય. તો હું શેતર વાળા ધંધા કરતા હોય ને. બકુલભાઈ મમરાભાઈ કરતા કેહા કાકા જમરૂક કાકા હારા પૈસા તો ન લઈ જાય. બધા હરખા છે ઈવડે ધોલી નાખતા જાય. આ એ હાસુ હવે ની વાત ભૂલી જાવ, હાલો ખાઈ લેવી. એ મારે નથી ખાવું. હું બધાને ઢીબીશ ને ત્યાં સુધી મને શાંતિ ન થાય. પણ ઈવડાને તો આપણે કેમ દીબા, આપણે માર ખાવા પડે. તું પાણી લઈ તો. યો બોલો ખાવું નથી અને પાણી પીવું. એ મારો પાણી પીવું નથી. મારે પ્રતિજ્ઞા લેવી છે. ઈવડે ઢીબીશ ને ત્યાં સુધી હું ખાઈશ નહીં. એ તો તમે બેહો, હું તો ખાઈ લઉં. બાપા હું અહીંયા ભૂખ્યો બેઠો અને તારે ખાવું છે. પણ મેં ક્યાં પ્રતિજ્ઞા લીધી. એ તું એમ માની લે કે પ્રતિજ્ઞા લીધી. યો બોલો એક તો ભૂખ લાગી અને ભોળા દાદા ખાવાની ના પાડે, કાક વિચારવું પડશે. આ કા વિચાર. મને એક વિચાર આવ્યો. હું એ 5 મિનિટ પછી તમે ઓલી વાડી આવજો, તમારી પ્રતિજ્ઞા પૂરી થઈ જશે. યો બોલો મારા મારાના મગજમાં હું વિચાર આવ્યો છે કઈ કહેવાય ન રહ્યો. હમણાં તમે જોજો ભોળા દાદા આવશે ને એટલે રાજી થઈ જશે. બકુલભાઈ ને મમરાભાઈ ને કેહા કાકા ને જમરૂક કાકા ને બધાને અહીંયા ભેગા કર્યા. હવે ભલે ભોળા દાદા બધાને ઢીપતા ઈ આમ ભોળા દાદા આવ્યા. હે આ બધું છે. એ મમરાભાઈ છે, આ બકુલભાઈ છે, ઓલા કેહા કાકા છે અને આ જમરૂક કાકા છે. પણ બધાના પૂતળા કામ બનાવ્યા. એ પ્રતિજ્ઞા પૂરી કરવા. એટલે એ આપણે તો આવી રીતે પ્રતિજ્ઞા પૂરી કરવી પડશે ને. ઈવડાના હાસુન ઢીંબામાં તો આપણી આખી જિંદગી વહી જાય તોય પ્રતિજ્ઞા પૂરી નહીં થાય. આ ઈ હાસુ. તો મમરાભાઈ ઉપર તમને જેટલી રીહ હોય ને એટલી ધોલું મારો. એ કાંઈ બોલે ને તો મને કહેજો. એ વાંધો નહીં. મમરુ મને છેતરીને પૈસા લઈ જાય કા. આજ તો ઢીબી નાખવું છે. કેમ કઈ બોલતું નથી. હું 500 વીઘાનો માલિક નો બોલું ત્યાં સુધી અને બોલું ને તો આમ જ બોલું. ભરડા મમરાભાઈ રોવા મળશે. ભલે રોવા મને આજ તો બધાને ઢીબી નાખવા છે. અને આ બકુડું તું તે મને છેતરીને પૈસા લઈ જાય કા. આજ તો તને ઢીબી નાખવું છે. કેમ કઈ બોલતું નથી. એ તમારાથી બીવે ને એટલે દીવે તને હું ભોળા દાદા. આ તમારે જેટલો પાવર કરવો એટલો કરો, કોઈ નહીં તમારા સામું બોલે. બોલે ક્યાંથી. આ ઈ હાસો
મહિના પૂરી થઈ ગઈ હોય તો ખાઈ આવી. ખાવાનું તો રોજ હોય, આજ મોકો મળ્યો બેને ઢીબી નાખવા છે. રોજ નવા નવા પ્લાન બનાવે, મને છેતરી દો કા? હા, બકુલભાઈ મમરાભાઈ આવે. એ ભલે આવે, મને ખબર છે તું ખોટું ખોટું કે. હે આ બધું છે? હે તમી યો બોલો આપણા પુતળા શું કેમ બનાવ્યા છે? કોને ખબર? હાલો તો પૂછવી. એ હારું હાલો. હારું છું હું આવ્યો. ભોળા દાદા વઈ આવે તો હારું, નકર માર ખાશે. ઈ આમ આવ્યા. ઓય બાપા, જવાય નો જો બકુલા મમરાભાઈ આવ્યા. તમને કીધું તું તો ખરું. પણ મને એમ છું તું ખોટું ખોટું કે. હવે ઈ વાત જવા દો. બકુલભાઈ મમરાભાઈ અહીંયા આવશે તો એને હું કહેશું? કે પુતળા બનાવ્યા તું કાક નિશાન. હે ઈ આમ બકુલભાઈ મમરાભાઈ આવ્યા. હે અમારા પુતળા શું કામ બનાવ્યા? એ બાજરીમાં જનાવર બહુ આવે ને